દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં પેઢીનું ધંધાનું સ્થળ બોગસ દર્શાવી કોઈ ધંધો ન કરી બોગસ પેઢી ઊભી કરી લોન લેનાર 2 આરોપીઓને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા છે। ઇકોસેલની ટીમે બાતમીના આધારે બેંક સાથે લોનની ઠગાઈ આચરનાર સંજય કાળુ કાનપરિયા અને ગુણવંત કાંતિ કાનપરિયાની ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ તામિલનાડુ બેંકમાંથી લોન લેવા પોતાનો આર્થિક લાભ મેળવવાના ઈરાદે અન્ય આરોપી અશોક કાનપરિયાના ષડયંત્રમાં સહભાગી બની બોગસ પેઢી ઊભી કરી, જેમાં આરોપી સંજય કાનપરિયાના નામે સિદ્ધાંત ફેશન અને ગુણવંત કાનપરિયાના નામે વિનાયક કોર્પોરેશન નામે પેઢી બનાવી બોગસ પેઢીના નામે બેંક ખાતું ખોલાવી તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવી બેંકમાંથી ગુણવંતની 1 કરોડની લોન તેમજ સંજય કાનપરિયાની 75 લાખની સીસી લોન કરાવી બેંક સાથે ઠગાઈ આચરી હતી। હાલ તો ઇકોસેલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, તો અગાઉ આ ગુનામાં 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।